કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં 809 પોઈન્ટનું ગાબડું, તો નિફ્ટીમાં પણ 235 પોઈન્ટના કડાકા સાથે 25,014 પોઈન્ટની સપાટીએ 4 દિવસમાં 40,511 કરોડની વેચવાલી, રોકાણકારોની સંપત્તિમાં 4.18 લાખ કરોડનું થયું ધોવાણ. દેશના જ્વેલરી માર્કેટમાં પ્રથમવાર સોનાનો ભાવ 76,000ને પાર. ડ્યુટી ઘટવાથી 100 ટનથી વધુ સોનું ઇમ્પોર્ટ કરાયું. તહેવારની સિઝન અને ત્યારબાદ લગ્નસરાની સિઝન સમયે સોનાની માંગ 30% વધુ રહેવાની પણ ધારણા. આજે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં યોજાઈ ટેસ્ટ. સમગ્ર રાજ્યમાં ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે રહેશે બંધ. સારથી અને કેન્દ્રના સર્વર વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ. 5 ઓક્ટોબર બાદ ફરી અપાશે એપોઇન્ટમેન્ટ. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં સહકારી અગ્રણીઓએ કર્યો બળવો. પ્રમુખ પદે વિરોધી જૂથના પ્રવીણ પટેલ અને ઉપપ્રમુખ પદે ચંદ્રકાંત પટેલ ચૂંટાયા. ભાજપના મેન્ડેટવાળા પ્રમુખ ઉપપ્રમુખને મળ્યા 19માંથી માત્ર 6 મત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રવિવારે મળશે કેબિનેટની બેઠક. રજાના દિવસે મંત્રીમંડળની બેઠક બોલાવાતા અધિકારીઓ અને મંત્રીઓ પણ મુકાયા આશ્ચર્યમાં. કોઈ મહત્વના નિર્ણય સમયે આ રીતે બોલાવાતી હોય છે બેઠક. અપહરણ અને એટ્રોસિટીના કેસમાં 4 મહિના બાદ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની થઈ જેલ મુક્તિ. ગોંડલ પહોંચતા જ ગણેશ જાડેજાનું ફટાકડા ફોડીને કરાયું સ્વાગત. 10,000ના બોન્ડ અને 6 મહિના જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે હાઈકોર્ટે આપ્યા હતા જામીન. 3 કરોડની છેતરપિંડીના કેસમાં માધવપ્રિયદાસ સ્વામીને કોર્ટનો ઝટકો. રાજકોટ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 3 કરોડથી વધુ પડાવ્યાની નોંધાઈ હતી ફરિયાદ. નવરાત્રિના પર્વના 2 દિવસ વીત્યા છતાં પણ અમદાવાદમાં અનેક ગરબા આયોજકો હજુ પણ ફાયર એનઓસીથી વંચિત. 4 દિવસ પછી માત્ર 78 એનઓસી અપાઈ. ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટની ખુલ્લા ગ્રાઉન્ડમાં નથી જરૂર. હેલ્મેટના કાયદાની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ. ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી હેલ્મેટના મુદ્દાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લો. હેલ્મેટ વગરનાને થોડીવાર ઊભા રાખો. ઓફિસમાં મોડા પડશે તો ઠપકો મળશે, એટલે આપોઆપ પહેરતા થઈ જશે તેવું હાઈકોર્ટનું સરકાર અને પોલીસને સૂચન. રાજ્યમાં તબક્કાવાર ચોમાસાની વિદાયનો પ્રારંભ. જો કે અગાઉ વરસેલા વરસાદથી રાજ્યના 95 રોડ પર હજુ પણ વાહન વ્યવહાર પ્રભાવિત. 7 સ્ટેટ, 1 નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. રોડ બંધ રહેતા હજારો વાહન ચાલકોને હાલાકી. વાંસદાથી ઉનાઈ જતા બિસ્માર રોડનું સમારકામ કરાયું શરૂ. સાંસદ ધવલ પટેલે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા હાઈવે ઓથોરિટીને આપી હતી સૂચના. ટૂંક સમયમાં જ ખાડાપુરી રસ્તો કરાશે તૈયાર. આરએનબી વિભાગ હસ્તકના બિસ્માર રોડનું સમારકામ શરૂ કરાયું નડિયાદમાં. વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પડ્યા હતા ખાડા. ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ કામગીરીનું કર્યું નિરીક્ષણ. નગરપાલિકા હસ્તક આવતા રોડનું પણ ટૂંક સમયમાં શરૂ કરાશે સમારકામ. યુવતીની આત્મહત્યાના કેસમાં નવસારીના વાંસદામાં માર્ગ મકાન વિભાગના જુનિયર ક્લાર્કની ધરપકડ. ઉપસળ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી મરવા માટે મજબૂર કર્યાની નોંધાઈ હતી ફરિયાદ. યુવતીના મોબાઈલની વોટ્સએપ ચેટ અને રેકોર્ડિંગથી હિમાંશુ પટેલનો ફૂટ્યો ભાંડો. 8 સપ્ટેમ્બરના યુવતીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું હતું જીવન. ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ. ગીર પંથકમાં તાલાલામાં 32 ગામના સરપંચ અને કિસાન સંઘની યોજાઈ બેઠક. તાલાલા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ પણ બેઠકમાં રહ્યા હાજર. જે કિશન સ્કૂલના ગેરકાયદે બાંધકામને લઈ રાજકોટ કોંગ્રેસ નેતા પરશુરામ સાગઠિયાએ ભાજપ પર કર્યા પ્રહાર. સ્કૂલનો માલિક ગોવિંદ વિરડિયા ભાજપનો નેતા હોવાથી કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ. ખાણ ખનીજ વિભાગની પંચમહાલના ગોધરામાં મોટી કાર્યવાહી. ચલાલી રોયણ ચોકડી પાસેથી ઓવરલોડ રેતી ભરીને લઈ જતા 4 ડમ્પરને ઝડપી પાડ્યા. ડમ્પર માલિકોને ફટકાર્યો દંડ. ખનીજ માફિયાઓમાં ફફડાટ. શેર માર્કેટમાં રોકાણના નામે 1.71 કરોડની છેતરપિંડીના કેસમાં સુરતમાં આરોપીની ધરપકડ. આરોપી ઉમેશ વઘાસિયા મૂળ જમીન દલાલ. લિઝાર્ડ કંપનીના બ્રોકર હોવાની આપી હતી ઓળખ.
ગુડ્સ ટ્રેનનું ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યું તાપીના વ્યારા પાસે. કલાકોની જહેમત બાદ માલગાડીના ડબ્બાને ટ્રેક પર ચડાવાયો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. દુર્ઘટનાને લઈ થોડા સમય માટે રેલવે વ્યવહાર થયો પ્રભાવિત. બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જામનગર કાલાવડ હાઈવે પર અકસ્માત બાદ બંને કારમાં ભભૂકી ઉઠી આગ. સમય સૂચકતા વાપરી કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા થયો આબાદ બચાવ. ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા સુરતના ઉધનામાં. નવજીવન સર્કલ પાસેથી કારમાંથી મળી આવ્યું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ. વિશાલ શાહ અને ફારૂક ઇબ્રાહીમની પોલીસે કરી ધરપકડ. ડ્રગ્સ કાર સહિત કુલ 15,17,000નો મુદ્દામાલ જપ્ત. આરોપીઓ ડ્રગ્સ મુંબઈમાંથી લાવ્યાનો ખુલાસો. પ્રોહિબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો સુરતમાં. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન વિસ્તારમાંથી ભિનેશ ભાવસારની કરી ધરપકડ. વર્ષ 2022માં ઝડપાયેલા વિદેશી દારૂના કેસમાં આરોપીને જાહેર કરાયો હતો વોન્ટેડ. રસ્તાની વચ્ચે ગાય ફસાઈ જૂનાગઢના માંગનાથ રોડ બજારમાં. ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હોવાથી કેટલાય વિસ્તારમાં ખોદાયો છે રસ્તો. લોકોને પડી રહી છે હાલાકી. અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બન્યો બેકાબુ. સિવિલમાં એક જ મહિનામાં ડેન્ગ્યુના 900થી વધુ દર્દી તો મેલેરિયાના નોંધાયા 289 કેસ. ભેજવાળા વાતાવરણથી સ્વાઇન ફ્લૂના કેસની સંખ્યા વધીને 36 પર પહોંચી. રાજ્ય સરકારની પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ માટેની સીઈટી અને સ્કોલરશીપ પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ. ધોરણ 6ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે 22 માર્ચે. તો ધોરણ 8 પછીના અભ્યાસ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે 29 માર્ચે. હજારો જૂના વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા પરીક્ષાની જીટીયુએ આપી અંતિમ તક. 5,000ની ફી ભરીને આગામી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં બાકી વિષયો બેકલોગ ક્લિયર કરી શકશે વિદ્યાર્થીઓ. 90 દિવસ વીત્યા છતાં જીટીયુમાં જાતીય સતામણી કેસમાં હજુ નથી મુકાયો તપાસ રિપોર્ટ. મહિલા અધ્યાપકે સિનિયર અધ્યાપક વિરુદ્ધ 5 જુલાઈએ યુનિવર્સિટીમાં કરી હતી લેખિતમાં ફરિયાદ. મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે વધુ એક આફત. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને પગલે હીરાના 1200 કરોડનો વેપાર ઠપ્પ થવાની ભીતિ. યુદ્ધને લીધે ઇઝરાયલમાં વેપાર કરતા ભારતીય વેપારીઓએ પકડી વતનની વાટ. સુરતના ડાયમંડ બુટ્સને ધમધમતું કરવા કમિટીના હોદ્દેદારના ધમપછાડા. હીરા બુટ્સમાં હવે કેબિન ભાડે આપીને 500 ટેબલ ગોઠવવાની શરૂ થઈ કવાયત. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનનો પણ મંગાયો સહયોગ. નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મેટ્રો દોડશે રાત્રે 12 વાગ્યા સુધી. 11 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન સવારે 6 વાગ્યે અને 20 મિનિટથી રાતના 2 વાગ્યા સુધી જ રહેશે ચાલુ. રાતના 10 વાગ્યા બાદ 20 મિનિટના અંતરાલે મળશે મેટ્રો. શહેરીજનોને ટ્રાફિક જેવી સમસ્યા અને ખેલૈયાઓને અવરજવરમાં મળશે રાહત. નવરાત્રીના પર્વ પર રોમિયોગીરી અટકાવવા અમદાવાદ પોલીસની શી ટીમ એક્શનમાં. સોલા વિસ્તારમાં આયોજિત ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ વચ્ચે સુરક્ષા કરી રહી છે શી ટીમ. અમદાવાદના ટોરેન્ટ પાવર હાઉસથી શાહીબાગ સુધી 367 કરોડના બેરેજ કમ બ્રિજ માટે મહાનગરપાલિકા ફાઇનાન્સ બોર્ડ આપશે ગ્રાન્ટ. બેરેજનું ઓપરેશન અને મેન્ટેનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હશે. પાણીની અછતના સમયે મળી રહેશે પાણી. કચ્છના ચાવડા રખાલમાં 10 કરોડના ખર્ચે નિર્માણ થશે કેરિકલ હેણોતરો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીની મોટી ભેટ. મલ્ટી લેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરતા નાગરિકોને અમદાવાદ શહેરમાં અપાશે સુવિધા. વાહન પાર્ક કરી 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં જઈ શકાય તે માટે શરૂ કરાશે ફીડર બસ. પ્રારંભિક તબક્કામાં સિંધુ ભવનના માર્ગ પર દોડશે ફીડર એસી બસ. સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગમાં 599 ફોર વ્હીલર અને 450 ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા. નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા 12 ઓક્ટોબરથી 3 મહિના સુધી અમદાવાદમાં યોજાશે શોપિંગ ફેસ્ટિવલ. ગ્રાહકોને સારી અને ટકાઉ વસ્તુઓ ઓછા ભાવે મળી રહેશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સિંધુ ભવન રોડ અને સીજી રોડ તો પૂર્વ વિસ્તારમાં નિકોલ માર્કેટ અને કાંકરિયા ખાતે શોપિંગ ફેસ્ટિવલનું કરાયું આયોજન.
અમદાવાદના સિંધુ ભવન રોડ, સીજી રોડ અને કાંકરિયામાં કોર્પોરેશન યોજશે શોપિંગ ફેસ્ટિવલ. દશેરાથી ઉત્તરાયણ દરમિયાન યોજાનારા શોપિંગ ફેસ્ટિવલમાં મળશે 50% ડિસ્કાઉન્ટ. શુક્ર, શનિ અને રવિવારે ડ્રોન શો અને ગેમ ઝોન બનશે આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદમાં બનશે સૌથી મોટું મોલ. મહાનગરપાલિકાએ કર્યો રાજ્યનો સૌથી મોટો સોદો. ચાંદખેડામાં 514 કરોડ ચૂકવી જમીનનો કબજો મેળવશે. દુબઈના લુલુ ગ્રુપને સોંપાશે જમીન. આણંદમાં કોમર્શિયલ ગરબા આયોજકો ચિંતામાં. હંગામી પરવાનગીથી આયોજકોની મળી બેઠક. મેન્યુઅલ ફાયર એનઓસી મેળવી આયોજકોએ કરવું પડશે રજૂ. અમદાવાદના ગરબાના સ્થળોએ ઊભા કરાયેલા 66 ફૂડ સ્ટોલમાં તપાસ. ગંદકી, ફૂડની ક્વોલિટી ન જાળવી રાખનાર તેમજ લાયસન્સ વિનાના 44 સ્ટોલ ધારકોને ફટકારાઈ નોટિસ. નવરાત્રિમાં બેફામ રીતે ધમધમે છે ફૂડ સ્ટોલ. અમદાવાદના સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગથી એએમટીએસ ફીડર બસ શરૂ કરાશે. સિંધુ ભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગથી 3-4 કિલોમીટર સુધી નાગરિકો અવરજવર કરી શકે તે હેતુસર ફીડર બસ શરૂ કરાશે. પાર્કિંગમાં વાહન પાર્ક કરવાનું ટોકન બતાવશે તે વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. હરિયાણામાં 101 મહિલા સહિત કુલ 1031 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં. 464 અપક્ષ ઉમેદવારની કિસ્મત દાવ પર. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પણ મેદાને. હરિયાણા વિધાનસભાની 90 બેઠક પર મતદાન. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા. પ્રદેશના કુલ 2 કરોડથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો. 8 ઓક્ટોબરે આવશે પરિણામ. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હરિયાણામાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. રાજ્યમાં 20,632 પોલિંગ બૂથ પર મતદાન. તમામ મતદાન કેન્દ્ર પર લગાવાયા છે સીસીટીવી કેમેરા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જીતનો કર્યો દાવો. હરિયાણામાં 16 કળાએ કમળ ખીલશે તેવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ. તો રાજ્યમાં કોંગ્રેસની લહેર ચાલી રહી હોવાનો કોંગ્રેસના સાંસદનો દાવો. પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે. કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક યોજનાનો કરાવશે પ્રારંભ. મેટ્રો અને રોડ પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. રાહુલ ગાંધીની મહારાષ્ટ્ર યાત્રાનો આજે બીજો દિવસ. કોલ્હાપુરમાં મિશન મહારાષ્ટ્રની કરશે શરૂઆત. સંવિધાન બચાવો સંમેલનમાં રહેશે હાજર. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. રવિવારથી ફરી શરૂ થશે કેજરીવાલની જનતા અદાલત. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં લોકો સાથે કરશે સંવાદ. ઈડી અને સીબીઆઈની ધરપકડને લઈને લોકો સમક્ષ રજૂ કરશે નિર્દોષ હોવાના પુરાવા. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને જેડીયુએ કમર કસી. પટનામાં આજે જેડીયુ રાજ્ય કાર્યકારિણીની બેઠક. વર્ષ 2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મહત્વના મુદ્દે ચર્ચા. તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટે 5 સભ્યની એસઆઈટીની રચના કરી. સીબીઆઈ અને આંધ્રપ્રદેશ પોલીસના 2 અને એફએસએસએઆઈના 1 અધિકારી એસઆઈટીમાં સામેલ. સુપ્રીમ કોર્ટે બનાવેલી એસઆઈટીની દેખરેખ હેઠળ સીબીઆઈના ડિરેક્ટર કરશે તપાસ. નિષ્પક્ષ અને પારદર્શિત તપાસની જવાબદારી હશે એસઆઈટી પર. સેંકડો લોકોની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાને લઈને રાજનીતિ ન કરવી જોઈએ તેવી પણ કોર્ટની ટિપ્પણી. 31 નક્સલી ઠાર મરાયા છત્તીસગઢમાં. નૈન્દુર અને થુલથુલીના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળના જવાન અને નક્સલીઓ વચ્ચે સામસામે ગોળીબાર. અથડામણ સ્થળે AK-47 સહિત અનેક હથિયાર કરાયા જપ્ત. નક્સલ સમસ્યાને લઈને દિલ્હીમાં 7 ઓક્ટોબરે મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક. નક્સલ પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી રહેશે હાજર. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયનો હુંકાર. રાજ્યમાંથી નક્સલીઓનો કરાશે સફાયો. દંતેવાડામાં સફળ એન્ટી નક્સલી ઓપરેશન બદલ સુરક્ષા દળના જવાનને આપ્યા અભિનંદન. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદથી બિહારના પૂર્વ ચંપારણમાં ગંડક નદીએ મચાવી તબાહી. પૂરના પાણીથી ઘેરાયા કેટલાક ગામ. પૂરના પાણી સામે જનજીવન બન્યું લાચાર. ખાણીપીણીની ચીજવસ્તુઓની સપ્લાય પણ અટકી.
પૂરના પાણીથી પૂર્વ ચંપારણના કેટલાક ઘર પાણીમાં ગરકાવ, 30 કરોડ ખર્ચ્યા બાદ પણ પ્રશાસન ન રોકી શક્યું પૂરનો પ્રકોપ. પૂરથી પીડિત લોકોએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર. બિહારના શેખપુરામાં નટરાજ સ્ટોન કંપની વિસ્તારમાં ભારે ભૂસ્ખલનથી ચપેટમાં આવેલ 3 લોકો ઇજાગ્રસ્ત. સ્થાનિક પ્રશાસને હાથ ધરી રેસ્ક્યુની કામગીરી. બિહારના દરભંગામાં પૂર રાહત કાર્યોની સમીક્ષા કરવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી નીતિશ કુમાર. ઇન્ડોર સ્ટેડિયમમાં તૈયાર કરવામાં આવેલ ફૂડ પેકેજિંગ સેન્ટરનું કર્યું નિરીક્ષણ. મુઝફ્ફરપુર જિલ્લામાં પૂર પીડિતોએ પોતાની માંગોને લઈને નેશનલ હાઈવે પર કર્યો જોરદાર હંગામો. રસ્તા પરથી જામ હટાવવા માટે પોલીસે પૂર પીડિતો પર કર્યો લાઠીચાર્જ. અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં ગત વર્ષ કરતાં ખરીફ વાવેતર 10,000 હેક્ટર ઘટ્યું. ઊંચી કિંમતો મળતા ખેડૂતો જમીન વેચવા આકર્ષાતા હોવાનું અનુમાન. ડાંગર, કઠોળ, મગફળી, દિવેલા, શાકભાજી, કપાસ સહિતના વાવેતરમાં ઘટાડો. શાકભાજીના વેચાણમાં ખેડૂતોને માત્ર 33% જ રકમ મળતી હોવાનો આરબીઆઈનો રિપોર્ટ. ટ્રેડર, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતાને 66% રકમ મળતી હોવાનું રિપોર્ટમાં આવ્યું સામે. છૂટક મોંઘવારીનું ગણિત ટામેટા, બટાકા અને ડુંગળી બગાડતું હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ. તહેવારોને લઈ તમામ પ્રકારની મીઠાઈના ભાવમાં વધારો. કાજુના ભાવ કિલોએ 300 રૂપિયા વધતા કાજુની મીઠાઈ 7 થી 9% મોંઘી. કોર્પોરેટ સેક્ટરમાં ગિફ્ટ આપવા માટે પણ ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડમાં વધારો. લેબનાનની રાજધાની બેરૂતમાં ઇઝરાયેલી સેનાના હુમલા યથાવત. પ્રચંડ વિસ્ફોટના અવાજથી દણદણી ઉઠી ધરા. બ્લાસ્ટ બાદ ચોમેર છવાયું ધુમાડાનું આવરણ. અનેક ઇમારતોને નુકસાન. લેબનાન તરફથી ઇઝરાયલ પર જવાબી હુમલા. ઇઝરાયલના કિરિયાત શમોના પર કરાયો રોકેટ હુમલો. લેબનાન તરફથી છોડવામાં આવ્યા આશરે 22 રોકેટ. લેબનાનની સરહદ પર ઇઝરાયલનો મિસાઇલ હુમલો. લડાકુ હેલિકોપ્ટરની મદદથી કરાયો હુમલો. બેરૂતના ઉપનગરીય વિસ્તારને પણ બનાવાયા નિશાન. હુમલાના ડરથી બેરૂતમાંથી લાખો લોકોનું પલાયન. તહેરાનની ગ્રાન્ડ મસ્જિદમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ઇઝરાયલને આપી ખુલ્લી ધમકી. દુશ્મનના મનસૂબા સફળ નહીં થાય તેઓ પીછેહટ નહીં કરે. ઇઝરાયલ સામે કાર્યવાહી યથાવત રખાશે. બોસ્નિયામાં ભારે પવન સાથે ત્રાટકેલા તોફાને ચારે તરફ મચાવી તબાહી. તોફાનમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત. કેટલાક વિસ્તારોમાં હજુ પણ લાપતા લોકોની કરવામાં આવી રહી છે શોધખોળ. તોફાને મચાવેલી તબાહી બાદ બોસ્નિયામાં મદદ માટે ઉતારવી પડી સેના. દક્ષિણ વિસ્તારમાં સૌથી વધુ તોફાને મચાવ્યો કહેર. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ. મોબાઈલ ટોર્ચની મદદથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ. બોસ્નિયામાં તોફાનની સાથોસાથ વરસી રહ્યો છે મુશળધાર વરસાદ. મધ્ય અને દક્ષિણ ભાગોના શહેરોમાં વરસાદના પાણીથી જળબંબાકારની સ્થિતિ. જબલાનિકા અને કિસેલજેક શહેરો સૌથી વધુ પ્રભાવિત. ભારે વરસાદ બાદ બોસ્નિયાના કેટલાક વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન. કેટલાક ગામોમાં ઘરોમાં ઘૂંટણ સુધીના ભરાયા પાણી. હજુ પણ મૃતકોની સંખ્યા વધવાની સ્થાનિક પ્રશાસને વ્યક્ત કરી આશંકા.